નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા તાલુકાના રણજીતનગર અને આજુબાજુના ગામડાના લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે, કારણ કે રણજીતનગર ખાતે હવે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHCની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યાં ગાયનેક, ડેન્ટલ તેમજ જનરલ ડૉક્ટર્સની સેવાઓ મળી રહે છે। હાલમાં જ રણજીતનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નજીકના તાળકુંડલા ગામની એક પ્રસૂતા મહિલાની કોમ્પ્લિકેટેડ ડિલિવરી પણ સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી, જેમાં 3.5 કિલોના બાળકનો જન્મ થયો હતો। માતા અને બાળક બંનેની તબિયત પણ સારી છે અને પરિવાર દ્વારા અહીંના જે તબીબો છે તેમની સેવાને વખાણવામાં આવ્યા હતા। ત્યારે ચેલાવાડાની આજુબાજુ આવેલા રણજીતનગર, બાઢવા, રીછિયા, નાથકુવા, ચંદ્રનગર, જીપટી, મોટી ઉભરવણ, કંકોડાકોઈ, જીતપુરા જેવા તમામ આજુબાજુના ગામડાની જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે હવે આરોગ્યની સેવાઓ માટે તમારે ક્યાંય પણ લાંબા થવાની જરૂર નથી। તમારા ઘર આંગણે એટલે કે રણજીતનગર મુકામે જ સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। સ્ટાફ પણ સારો છે, તેઓની સ્વભાવ પણ સારો છે, તો ત્યાં નજીકના તમારા સેન્ટર ઉપર અવશ્યથી મુલાકાત લઈ અને આરોગ્યની તમામ સુવિધાઓનો લાભ ઉઠાવશો। મારું નામ સોનલ છે। સોનલ તાળકુંડલા રહેવા છે। તાળકુંડલાથી રણજીતનગર પેલા ઘોગંબા દવાખાને ગયા હતા, તો ખાનગી દવાખાનામાં ડૉક્ટરે કીધું કે સીઝર કરવું પડશે, તો અમે લોકો સીઝર નહીં કર્યું અને તપાસ કરીને ઘેર આવતા રહ્યા। પછી રણજીતનગર આવ્યા તો અહીં ચેક કરાવી તો બેન કીધું કે ડિલિવરી થાય, ડૉક્ટરે બધા કીધું કે ડિલિવરી થઈ જશે। તો પછી ડિલિવરી હાલતના બધું થઈ ગયું। છોકરી બી સારી હતી, 3 કિલો અને 500 ગ્રામની ઉતરી। પછી ડૉક્ટરો બધા સારા હતા, ચેકઅપ કરાવવા પછી આજે લોકો અમે આવ્યા, જમવાનું બધું બહુ સારું હતું, 2 ટાઈમ મળ્યું હતું જમવાનું, છોકરીને કપડાં આલ્યા અને આજે ચેકઅપ કરાવવા આવ્યા અને સીઝર નહીં થઈ, નોર્મલ ડિલિવરી થઈ। સીઝરથી અમે બચી ગયા, નોર્મલી ડિલિવરી થઈ ગઈ। તો તમે બી બધા લોકો અહીં આવજો, રણજીતનગર હોસ્પિટલ દવાખાનામાં।